વલસાડના કપરાડામાં બાળકીને ભુવાએ હવસનો શિકાર બનાવી. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ભગત ભુવાઓના અનેક શરમજનક કિસ્સાઓ સામે આવ્યા છે અને અંધશ્રદ્ધાથી પ્રેરાઈ વલસાડ જિલ્લાનામાં ભગત ભુવાના ચક્કરમાં એક સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. જેમાં કપરાડાના આસલોના ગામમાં દેવળના ભુવાએ સગીરાની બીમારી દૂર કરવાના બહાને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાતા જ સનસની મચી ગઈ હતી. પોલીસે આરોપી હવસખોર દેવળના ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી આખી ચકચારિત ઘટના? જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાના પાડી તાલુકાના એક અંતરિયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી. 1 મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને મંદિર, દરગાહ સહિત અન્ય દેવસ્થાનોએ લઈ જઈ અને તેની બીમારી ઠીક કરવાના બહાને પ્રાર્થના કરતા હતા. સગીરાને તબીબી સારવાર કરવાને બદલે પરિવારજનો અંધશ્રદ્ધાથી પ્રેરાઈ તેને દેવસ્થાનોમાં લઈ જતા હતા. જોકે તેમ છતાં તેની બીમારી ઠીક નહીં થતાં આખરે સગીરાના પરિવારજનો વલસાડના છેવાડે આવેલા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આસલોના ગામના શંકર દળવી નામના એક દેવળના ભુવાને ત્યાં લઈ ગયા હતા. આ દરમિયાન અંધશ્રદ્ધાનો લાભ લઈ આ દેવળના ભુવાએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. હવસનો શિકાર બનેલી સગીરાએ પોતાની સાથે વીતેલી આ દુષ્કર્મની ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી. આથી પરિવારે પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો હતો અને ગણતરીના સમયમાં જ આરોપી દેવળના ભુવા શંકર દળવીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. આસલોના ગામના દેવળનો શંકર દળવી દેવળમાં પ્રાર્થના કરી ભૂત પ્રેત અને ગંભીર બીમારીઓ દૂર કરવા અને સમસ્યાઓથી મુક્તિ અપાવવાનો દાવો કરી અને આ વિસ્તારના આદિવાસીઓને ભોળવતો હતો. જેમાં પીડિતાના પરિવારજનો પણ અંધશ્રદ્ધામાં પ્રેરાઈ બીમારી દૂર કરવા પોતાની સગીર દીકરીને આ ભુવાના શરણે લઈ ગયા હતા. જ્યાં બીમારી દૂર કરવા માટે દેવળમાં પ્રાર્થના કરવાના બહાને યુવતી અને તેના પરિવારજનોને 2 દિવસ સુધી પોતાના ઘરે રાખ્યા હતા. ત્યારબાદ ભુવાએ સગીરાના પરિવારજનોને ઘરે મોકલી દીધા હતા અને સગીરાને પોતાના ત્યાં જ રાખી હતી. આ દરમિયાન ફરવાના બહાને સગીરાને બહાર લઈ ગયો હતો અને મોકો જોઈ જંગલ વિસ્તારમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે ઘરે આવતા જ સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી. જો કે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપી નરાધમ દેવળના ભુવા શંકર દળવીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. આજના આ આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. લોકો ગંભીર બીમારી દૂર કરવા કે પોતાની સમસ્યાઓ દૂર કરવાને માટે હોસ્પિટલો કે અન્ય યોગ્ય જગ્યાએ માર્ગદર્શન લેવાને બદલે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અને ભગત ભુવાના ચક્કરમાં પડે છે. ત્યારે લોકોની આ જ અંધશ્રદ્ધાનો લાભ લઈ લેભાગુ ભગત ભુવાઓ આવી રીતે પોતાના ઈરાદાઓ પાર પાડે છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ લોકોને જાહેર અપીલ કરી છે અને કોઈ રીતે ભગત ભુવાના ચક્કરમાં જો આવા કોઈ ગંભીર ગુનાનો ભેદ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને બીમારીઓ કે સમસ્યાઓ દૂર કરવા હોસ્પિટલ જઈ કે યોગ્ય જગ્યાએથી માર્ગદર્શન મેળવવા અપીલ કરી હતી. આ અગાઉ પણ લોકોની અજ્ઞાનતા કે અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ ભગત ભુવાઓએ અનેક યુવતીઓ અને મહિલાઓ સહિત સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવી હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે. જો કે વલસાડના કપરાડાના વિસ્તારના ગામમાં એક દેવળના ભુવાએ દેવળમાં પ્રાર્થના કરી બીમારી દૂર કરવાના બહાને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ઘટના બનતા જ ખળભળાટ મચી ગયો છે અને દેવળના નરાધન ભુવાને કડકમાં કડક અને દાખલારૂપ સજા ફટકારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પારડી ગામની એક સગીરા છેલ્લા 1 મહિનાથી બીમાર રહેતી હોય એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહો પર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી. પરંતુ એ સાજી નહીં થતાં તેઓ પોતાના કોઈ સગાવાળા થ્રુ એ જાણવામાં આવ્યા હતા કે કપરાડાના આસલોલા ગામે રહેતા શંકરભાઈ તળવી કરીને છે, એ પોતે દેવળની અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે 3 દિવસ સુધી રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી. દરમિયાન આ શંકરભાઈએ 3 દિવસ પછી જણાવ્યું કે તમારી દીકરીને તમે મૂકીને જાઓ અને સારું થશે હું પરત મૂકી જઈશ. અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને 14 વર્ષની 4 માસની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડી તાલુકામાં આવી ગયા હતા. દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયો અને ત્યારબાદ આસનોલના નજીક ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જારકર્મ કર્યું હતું, દુષ્કર્મ કર્યું હતું. આના કારણે
દીકરી છે એ પરત જ્યારે આવી પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમને અભયમનો કોન્ટેક્ટ કર્યો 181 પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે. હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ ઈસમ જે કોઈ પણ ધર્મના નામે જે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે એમને સજાગ થઈ જજો. પોલીસ તમને કોઈને છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે આવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈ પણ પ્રકારની બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો, તમને પોલીસ ન્યાય આપશે અને આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરી રહ્યા છે એને જે પ્રપંચને અટકાવી એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપની સાથે છે.